જ્યાં છુટકારો મળશે ખીલથી, તમે જિંદગી જીવશો ફીલથી. જ્યાં દૂર થશે ચહેરા પરના ડાઘા તથા ખાડા, એટલે જીવનમાં ખોટા સવાલો નહીં આવે ક્યારે તમારી આડા. અટકશે ખરતા વાળ, સુધરી જશે તમારો વર્તમાન અને ભવિષ્યકાળ. ધાધર ખરજવું અને સફેદ ડાઘથી છુટકારો, તમારા મનને મળશે કાયમીનો હાશકારો. ધીમે ધીમે ગાયબ થઈ જશે ટાલ, એનો મતલબ નહીં જોઈએ ટોપીની ઢાલ. ઇન શોર્ટ, તમારી આસપાસના લોકો તમને કહેશે, લે તમે તો બહુ બદલાઈ ગયા. સ્કિન હેર લેસર કે હેર ટ્રાન્સપ્લાન્ટને લગતી કોઈ પણ સમસ્યાને નાથવાનો હોય જો તમારો સંકલ્પ, તો તેનો છે એકમાત્ર વિકલ્પ, એસ્થે કાયાકલ્પ. ગુજરાતનું સૌથી મોટું સ્કિન હેર લેસર હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિક, જ્યાં આપને મળશે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અને ડોક્ટર પિયુષ બોરખતરિયાનું એક્સપર્ટ ગાઈડન્સ. હું ડૉક્ટર મિત્તલ બોરખતરિયા. આજથી 4 થી 5 વર્ષ પહેલાં અમારું એક સપનું હતું કે અમારે જુનાગઢ લેવલે આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર બધા પેશન્ટોને, દર્દીઓને પુરવાર કરવી છે અને એ પણ એ લોકોને પોસાય, ટૂંકમાં ઇકોનોમિકલ રેટમાં અમે પ્રોવાઈડ કરવાની ટ્રાય કરવા માટે આ એક ડ્રીમ હતું અમારું અને એ ડ્રીમ ફૂલફિલ આજે થઈ રહ્યું છે. અને આમાં સ્કિનને લગતી બધી સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટની બધી સારવાર છે, ફિટનેસ અને ડાયટ સ્ટુડિયો છે, એક ઓર્ગેનિક મોલ આપણે કરેલો છે જેનો હેતુ છે કે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ લોકો યુઝ કરતા થાય, નેચરલ પ્રોડક્ટ્સ યુઝ કરતા થાય લોકો. હું ડૉક્ટર પિયુષ બોરખતરિયા. આજના દિવસે અમે એસ્થે કાયાકલ્પ ક્લિનિકનો આરંભ કરી રહ્યા છીએ. આ ક્લિનિકનું મેઇન કામ એ છે કે આપણે ઇન્ટરનેશનલ કક્ષાની સારવાર લોકોને પરવડે એવા ભાવમાં ઘર આંગણે, એટલે કે જુનાગઢ અને સૌરાષ્ટ્રના આંગણે આપી શકીએ, જેની અંદર સ્કિનના બધા ડિસીઝીસ, ચામડીના રોગો જેવા કે ધાધર, ખરજવું, એલર્જી, એનું સચોટ નિદાન થાય, એની સારવાર થાય અને એકદમ પરિણામલક્ષી બધી સારવાર મળે એવી સારવાર અમે આપીએ છીએ, જેનાથી નિદાન ઉપર ફોકસ કરી શકીએ, રિઝલ્ટ ઉપર ફોકસ કરી શકીએ. બીજી વસ્તુ, ઘણી બધી લેસર ટેકનોલોજીની આધુનિક સારવાર અવેલેબલ છે કે જે ખીલ મટાડવા માટે, ખાડા મટાડવા માટે, ડાઘ માટે, એના માટેના અદ્યતન મશીનરી કે જે 12 થી 14 પ્રકારના લેસર છે અમે લોકો માટે લાવ્યા, જે યુએસએફડી એપ્રુવડ છે, કે જે આખા વર્લ્ડની અંદર જે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી છે અમે લાવ્યા છીએ. સાથે સ્લિમિંગ અને ફિટનેસ અને એન્ટી એજિંગ, એટલે કે કરચલી માટે, ડાઘ માટે, એના માટેની સારવાર. હેર અને હેર ટ્રાન્સપ્લાન્ટ, એટલે ખરતા વાળ માટેની અલગ અલગ થેરાપીસ કે જેનાથી વાળ ઉગાડી શકાય, અને હેર ટ્રાન્સપ્લાન્ટ કે જે વાળનું પ્રત્યારોપણ. એની સાથે સાથે ડાયટ અને ફિટનેસ સ્ટુડિયો કે જેની અંદર લોકોને બીમારી જ ના થાય અને લોકો ફિટ રહે, એના માટેની પણ સારવાર ઉપલબ્ધ છે. નીચેનો માળ છે એમાં ઓર્ગેનિક મોલ બનાવ્યો છે જેથી કરીને લોકો નેચરલ લાઇફસ્ટાઈલ ફોલો કરે. સારી લાઇફસ્ટાઈલ ફોલો થશે તો બીમાર જ નહીં પડે. અમારો એક સૂત્ર છે કે લોકોને મટવું જોઈએ અને મટ્યા પછી પાછો રોગ ના થવો જોઈએ. તો આના માટે એસ્થે કાયાકલ્પ ક્લિનિકનો મેં શુભારંભ કર્યો છે અને સાથે સાથે એક ઇન્સ્ટિટ્યૂટ અને એકેડમી શરૂ કરી છે જેમાં સ્કિનના ડૉક્ટરો અને સ્કિલ ડેવલપમેન્ટ, જે ભારત સરકારનો પ્રોગ્રામ છે, તો એ સ્કિલ ડેવલપમેન્ટમાં ઉપર ભાર દે છે. તો ખાસ બધા લોકોનો, મારા પેશન્ટ્સનો, જૂનાગઢની જનતાનો અને બધાનો આભાર માનું છું કે અમને 10 વર્ષમાં ખૂબ તમે સપોર્ટ કર્યો છે અને બધાનો આભાર માનું છું. તથા પત્રકાર, મીડિયા અને જેટલા પણ લોકો અમારા સંબંધીઓ છે, મિત્રો છે, એનો આ પ્રસંગે આભાર માનું છું. થેન્ક યુ સો મચ. નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચારો. જૂનાગઢમાં માહિતી ખાતામાં 37 વર્ષની સુદીર્ઘ સેવાઓ બાદ એબી પટેલને વય નિવૃત્તિ થતા જિલ્લા માહિતી કચેરી જૂનાગઢ દ્વારા ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશભાઈ મહેતાએ એબી પટેલને સુકન, શ્રીફળ અને સાકરનો પળો અર્પણ કરવાની સાથે શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. ઉપરાંત જિલ્લા માહિતી પરિવારના સભ્યોએ પણ એબી પટેલને સ્મૃતિ ભેટ અર્પણની સાથે નિરોગી અને સુખાકારી જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામકે જણાવ્યું કે એબી પટેલે સમય સાથે આવેલા બદલાવોને પડકાર ઝીલવાની સજ્જતા અને કર્મચારીઓને પ્રેરણા આપે છે. આ પ્રસંગે ગાંધીનગર ખાતેના સહાયક માહિતી નિયામક NP કક્કડે પણ તેમની સાથે પારિવારિક સંબંધોનો ઉલ્લેખ કરતા અને સેવાકાળ દરમિયાન સ્મરણોને વાગોળ્યા હતા. આ પ્રસંગે એબી પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું કે સમગ્ર નોકરી દરમિયાન હકારાત્મક અભિગમ સાથે ફરજ નિભાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચૂંટણી ફરજ પરના સહાયક માહિતી નિયામક શ્રી પારુલબેન આડેસરા ઉપરાંત જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિશનલ કૃષ્ણાબેન સિસોદિયા પણ એબી પટેલને તંદુરસ્ત અને સુખાકારી નિવૃત્તિ જીવન જીવવાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કચેરી અધિક્ષક શ્રી BL જાદવ, માહિતી મદદનીશ રોહિત ઉસ્દડ,
સહાયક અધિક્ષક ભાલચંદ્ર વિંજુડા, જુનિયર ક્લાર્ક શ્રી તુષાર ગઢવી, નિવૃત્ત કર્મચારી શ્રી શેખ સહિતના જિલ્લા માહિતી પરિવારના સભ્યોએ પ્રાસંગિક પ્રતિભાવો આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફેલોએ શ્રી જલુ સોલંકીએ કર્યું હતું. જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ધીમે ધીમે માહોલ જામતો રહ્યો છે. લોકો ચૂંટણી પ્રત્યે હકારાત્મક પ્રતિભાવ દર્શાવી રહ્યા છે. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીના માર્ગદર્શન મતદાન જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય નેતાનું ચયન થાય તેમજ પ્રજાની જવાબદારી છે. ત્યારે જૂનાગઢ શહેરમાં દોલતપરા, ઈગલ, માર્બલ, ચક્કરબાગ, ઝાંસીની રાણી સર્કલ સહિત સ્મારકમાં મતદાન જાગૃતિના જૂનાગઢ શહેર, વિસાવદર અને માંગરોળમાં આકર્ષક સૂત્રોવાળા બેનરો લગાવવામાં આવ્યા. સમગ્ર શહેરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસિયાની આગેવાનીમાં શાળાના બાળકો, વડીલો દ્વારા, સ્ત્રીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામે સખી મંડળ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં બેનરમાં ઉપયોગી લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. હું મતદાર છું, હું ફરજિયાત મતદાન કરીશ, મતદાન અવશ્ય કરો જેવા શ્લોકથી વધારેમાં વધારે લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય તેવી અપીલ કરવામાં આવી. જૂનાગઢના વંથલીના કોયલી ફાટક નજીક બોલ બેરિંગના કારખાના પાસે મોડી રાતે હાઈવે ઉપર વાહન ચાલકે રોજડા સાથે ભટકાતા ઘટના સ્થળે જ રોજડાનું મૃત્યુ થયું હતું. જૂનાગઢ હાઈવે ઉપર વાહન ચાલકે રોજડા ઉપર ધડાકાભેર અકસ્માત થતા રોજડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની જાણ ફોરેસ્ટ ખાતામાં થતા ફોરેસ્ટ ખાતાના સ્ટાફે તાત્કાલિક રોજડાને નળ માંદા હોવાનું જાણવાયું અને 10 વર્ષના રોજડાને પીએમ માટે જૂનાગઢ ચક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ રોજડાને ઉડાડનાર વાહન ચાલક પણ રફુચક્કર થઈ ગયો હતો. ખેડૂતોને જાવામાં બીક લાગે છે. હવે તો જંગલમાંથી ગામમાં રોજડા આવવા માંડ્યા છે. ત્યારે રોજડાઓનો હુમલાનો પણ ખેડૂતોને ડર લાગે છે અને રાત્રિના દિવસ સમયે આવા જંગલી પ્રાણીઓથી લોકો અને ખેડૂતોનો ભયનો માહોલ ઉભો થયો છે. જૂનાગઢ સિટી વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલા મંદિર, દુકાન ચોરીના કુલ 3 અનડિટેક્ટ ગુનાઓને ગણતરીની જ કલાકોમાં ભેદ ઉકેલી ચોરીમાં સંડોવાયેલા 3 ચોર ઈસમને પકડી પાડી ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 1,25,707 નો મુદ્દામાલ રિકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારમાં ખલીપુર રોડ પર આવેલા શુભેશ્વર મહાદેવ મંદિર, માંગનાથ રોડ ઉપર આવેલ કપડાના શોરૂમમાં અને બસ સ્ટેન્ડ નજીક આવેલા પાનના ગલાને તસ્કરોએ ટાર્ગેટ બનાવી 65,000ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલી 3 શખ્સોને ઝડપી 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ખલીપુર રોડ ઉપર આવેલ શુભેશ્વર મંદિર 2 દાનપેટીમાંથી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ દાનપેટીમાંથી 55,000થી વધુની રકમની ચોરી થઈ હતી. ઉપરાંત ચોર ત્રિપુટી દ્વારા માંગનાથ રોડ ઉપર આવેલા કપડાના શોરૂમના તાળા તોડી ચાંદીના સિક્કા સહિત 10,000ની રકમની ચોરી કરી હતી. આમ કાપડની દુકાન બહાર ગયેલા સીસીટીવીમાં ચોરીની ઘટના પણ કેદ થઈ હતી. ગુનામાં જૂનાગઢમાં રહેતો હિતેશ અશોક ગોરેજ, પારસ પાનવાડીમાં રહેતો શ્યામ જસા ઉભડિયા તથા જોશીપરા વિસ્તારમાં રહેતો પ્રકાશ સૌજી ભૂતિયા સંકળાયેલો હોવાની બાતમીને આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરતા શાંતેશ્વર રોડ નજીકથી હાલતમાં 3 શખ્સોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા 3 શખ્સો ચોર કર્યાનું કબૂલ્યું હતું. જૂનાગઢ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી રૂપિયા 1.25 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 29/3/2024ના રોજ રાત્રિના સમયે જૂનાગઢ શહેર વિસ્તારમાં એક સાથે ચોરીના 4 બનાવો બનેલા. એ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તેની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ ઉપરાંત નેત્રમની ટીમ અને અન્ય પ્રાઇવેટ સીસીટીવી કેમેરાના આધારે આ જે શકબડતા ઇસમો છે તે મૂળ શાંતેશ્વર રોડ ઉપર હોવાની હકીકત મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા છે એમની અંગ ઝડપી કરી પૂછપરછ કરતા પોતે આ શકદાર ઇસમો તરીકે 41(1) અને CRPC કલમ 102 મુજબ છે 1,25,000 કરતાં પણ વધારેની રકમનો મુદ્દામાલ રિકવર કરેલો છે. આ ઉપરાંત આ આરોપીઓ વિરુદ્ધ જે અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે તે બાબતે પણ પૂછપરછ કરેલી છે. સાથે સાથે
એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આ બનાવો બનેલા તેમાં પણ ગુના દાખલ થયેલા છે. તો પ્રાથમિક તપાસ કર્યા બાદ આ આરોપીઓને છે અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ ડિવિઝન અને બી ડિવિઝન ગુનાના કામે છે સોંપવામાં આવશે.